જી સર, આજના પ્રોગ્રામ વિશે શું કહેશો? આજે અમારું કેન્સર સેન્ટર 21 વર્ષ પૂરા કરે છે. 21 વર્ષમાં અમે લોકો અમારી અપેક્ષા મુજબ હજારો દર્દીઓને સારી રીતે સેવા પૂરી પાડી શકીએ છીએ. ઉપરાંત 21 વર્ષમાં ઉત્તરોત્તર નવી ટેકનોલોજી અમે લોકો હોસ્પિટલમાં વસાવતા ગયા છે, જેમાં ટાટા સન્સનું, ટાટા ટ્રસ્ટનું બહુ મહત્તમ યોગદાન રહ્યું છે. આજે આપણી પાસે 2 લેટેસ્ટ લિનિયર એક્સિલરેટર છે, જે આપણે શેક આપવા માટે, રેડિયોથેરાપી માટે વાપરી શકીએ છીએ અને વાપરી છે. લગભગ રોજના 70થી 80 દર્દીઓ રેડિયેશન માટે આવે છે. 40થી 50 દર્દીઓ કીમોથેરાપી જે દવાઓ લેવા, તદુપરાંત કેન્સરના રોજના 3થી 4 ઓપરેશન્સ હોસ્પિટલમાં જતી જગ્યાએ થતા હોય છે. આ માટે આપણી પાસે ફૂલ ટાઈમ ડૉક્ટરોની, અનુભવી ડૉક્ટરોની ટીમ છે, સર્જન છે, મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટની ટીમ છે. અમારો જે હેતુ છે કે દર્દીઓને સરળતાથી અને છતાં સક્ષમતાથી યોગ્ય સારવાર પૂરી પાડવી અને ગરમાયેલા મોઢા ઉપર હાસ્ય ફરી લાવવું, એમાં મહદ અંશે આજ સુધી અમે લોકો સફળ રહ્યા છીએ. આજે દર વર્ષે અમે લોકો કેન્સર દિને, જે સાંયોગિક રીતે અમારા સ્થાપક ડૉક્ટર H.M. પટેલ સાહેબના જન્મદિવસ સાથે આવે છે, અમે આ કાર્યક્રમ કરીએ છીએ. એથી સારવાર લઈ ગયેલા અને લઈ રહેલા દર્દીઓને સાથે સંવાદ યોજીએ છીએ, એમના અનુભવો શેર કરીએ છીએ, જેનાથી 2 વસ્તુ થાય છે કે જે દર્દીઓ હાલમાં સાજા થઈને ગયા છે, એમનાથી સારવાર લઈ રહેલા દર્દીઓને હિંમત મળે છે અને ઉપરાંત એમની સાથે સંવાદમાંથી અમારામાં કોઈ ઉણપ રહી જતી હોય તો એની વિશે પણ અમને જાણવા મળે છે અને એની પર અમે સતત સુધારો કરવા પ્રયત્ન કરતા